સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર અમદાવાદ ખાતેથી મળી રહ્યા છે। અમદાવાદમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને માર મરાયાની ઘટના સામે આવી છે। આ મહત્વના સમાચાર અમદાવાદ ખાતેથી મળ્યા છે। કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા ક્લાસીસની આ ઘટના છે, જેમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને માર મરાયો છે। શિક્ષકે એક બાદ એક બે વિદ્યાર્થીને 8 ફટકા ઝીક્યા, જેનો વિડીયો હાલ સામે આવ્યો છે। પટેલ વેબ સોલ્યુશન ટ્યુશન ક્લાસીસની આ ચકચારી ઘટના છે, જેમાં શિક્ષક હેવાન બન્યો છે। વિદ્યાર્થીઓને માર મારવાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને હાલ સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં શિક્ષક વિદ્યાર્થીને માર મારતો જોવા મળે છે। શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને આ માર મરાયાનો જે વિડીયો સામે આવતા હવે સવાલ ઉભા થઈ રહ્યા છે। સંવાદદાતા અનિતા પરમાર ફોન લાઈન પર જોડાયા છે। જી અનિતા, અમદાવાદના કૃષ્ણનગરની આ ઘટના છે, ટ્યુશન ક્લાસીસના શિક્ષકે વિદ્યાર્થીઓને ઢોરમાર માર્યો, શું વિગતો? જી રોનક, અમદાવાદનું કૃષ્ણનગર વિસ્તારમાં એક ખાનગી ટ્યુશન ક્લાસીસ આવેલું છે અને એની બહાર વિદ્યાર્થીઓ જે છે તે ભણવા બેઠા હતા અને અચાનક જ શિક્ષકે આવીને એક બાદ એક એમ કરીને 8 જેટલા લાફા જે છે તે વિદ્યાર્થીઓ પર ફીકી દીધા હતા। ખાસ જો વાત કરવામાં આવે તો આ જે ટ્યુશન ક્લાસીસ છે તે પટેલ વેબ સોલ્યુશન નામનું ટ્યુશન ક્લાસીસ છે અને કૃષ્ણનગર વિસ્તારમાં આવેલું છે। હવે મામલો કંઈ એવો હતો કે વિદ્યાર્થીઓ ક્લાસીસની બહાર બેઠા હતા અને ભણતા હતા। અચાનક જ એ ક્લાસીસના જે શિક્ષક છે તે નહીં, પરંતુ બીજા કોઈ શિક્ષક છે તે આવ્યા અને આવીને એમને ગુસ્સો આવ્યો ને અચાનક જ તેમણે આ જે બાળકો નીચે બેઠા છે એમાં એક બાળકને પહેલા 2 લાફા માર્યા અને ત્યારબાદ બીજું બાળક જોવા મળે છે અને એમ કરીને બધા જ બાળકોને 7 થી 8 લાફા જે છે તે ઝીકી દીધા। સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો બાળક જે છે હતું તે ડરી ગયું, જે વિદ્યાર્થી હતો એને તાવ પણ ચડી ગયો। તેણે ઘરે પોતાના પિતાને વાત કરી હતી ત્યારે તેના પિતાએ ટેલિફોનિક જાણ કરી ખાનગી ક્લાસીસને કે તમે મારા બાળકને શા માટે થઈને માર્યું, પરંતુ સામે જે શિક્ષક હતા તેમણે ખૂબ જ ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું અને આ જ મામલે તેના જે પિતા છે તેમણે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। અત્યારે હાલ આખી ઘટના જે છે તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અને સીસીટીવીમાં આપ જોઈ શકો છો કે શિક્ષક ચાલતા ચાલતા આવે છે અને બહાર શાંતિથી ભણી રહેલા, અભ્યાસ કરી રહેલા બાળકો ઉપર અચાનક જ તેમને જેમ ચાટકતા હોય તેવી રીતે 3 નહીં 4 નહીં પરંતુ 7 થી 8 લાફા ઝીકી દે છે અને શિક્ષણમાં આ કાયદો છે કે વિદ્યાર્થીઓને ઉપર તમે હાથ ના ઉઠાવી શકો, પરંતુ અત્યારે હાલ આપ જોઈ શકો છો કે નિર્દય શિક્ષક જે છે તે એક બાદ એક લાફા જે છે તે વિદ્યાર્થીઓને ઝીકી રહ્યા છે। ત્યારે આ સમગ્ર મામલો અત્યારે હાલ સામે આવ્યો છે। જેથી વાત કરવામાં આવે તો વિદ્યાર્થીના પિતા જે છે તેમને કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। સમગ્ર આખી ઘટના જે છે તેના સીસીટીવી પણ વાયરલ થઈ રહ્યા છે। હવે જોવાનું રહેશે કે આવા જે ઉદ્ધતાઈભર્યું વર્તન કરતા હોય તેવા શિક્ષકો ઉપર કયા પ્રકારના પગલાં જે છે તે લેવામાં આવશે। જી બિલકુલ અનિતા, સંપૂર્ણ માહિતી બદલ આભાર। હાલ જે વિડીયો સામે આવ્યું જેમાં પટેલ વેબ સોલ્યુશન ટ્યુશન ક્લાસીસનો છે કે જેમાં વિદ્યાર્થીઓને માર મરાયાની ઘટના બની છે। હાલ તો આ મામલે વાલીઓએ ફરિયાદ નોંધાવતા તપાસનો દોર શરૂ થયો છે। આગામી સમયમાં જોવાનું રહેશે કે આ શિક્ષક સામે શું પ્રકારની કાર્યવાહી થાય છે। ત્યારે વિદ્યાર્થીઓને ઢોર માર મરાતાઓના વિડીયો સામે આવતા હવે સવાલો ઉઠ્યા છે। આ ઘટના છે અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારની કે જ્યાં એક ક્લાસીસમાં ઘટના બની છે। શિક્ષકે એક બાદ એક બે વિદ્યાર્થીઓને 8 ફડાકા ઝીકી દીધા હતા અને આ સમગ્ર ઘટના હાલ જે સીસીટીવીમાં કેદ થઈ છે ને તેના દ્રશ્યો સામે આવ્યા છે। પટેલ વેબ સોલ્યુશન ટ્યુશન ક્લાસીસનો આ વિડીયો છે જેમાં વિદ્યાર્થીઓને માર મરાવવાની સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ છે। હાલ આ વિડીયો સામે આવતા વાલીઓમાં પણ રોષ જોવા મળ્યો છે અને વાલીઓ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। આ સમગ્ર ઘટના કૃષ્ણનગર વિસ્તારમાંથી સામે આવી કે જેમાં એક ક્લાસીસમાં બહાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા। આ દરમિયાન શિક્ષક અચાનક આવે છે અને વિદ્યાર્થીઓને માર મારે છે।